સિંહ રાશિ માટે ઓગસ્ટ મહિનો લાવ્યો છે મોટી ખુશખબરી. થશે અચાનક મોટો ધન લાભ. સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો જીવનમાં નવી તકો અને પ્રગતિના નવા દ્વાર ખોલવાનું કામ કરશે. આ મહિનામાં તમારી જીવનના દરેક ક્ષેત્રમાં તમારું 100% એટલે કે 100% યોગદાન આપવાનો પ્રયાસ કરવો પડશે. સૂર્યદેવની ઊર્જા તમને આગળ વધવાની પ્રેરણા આપશે. પરંતુ જો તમે આળસ કરશો અને તક હાથમાંથી નીકળી જશે તો પાછળથી પસ્તાવો કરવાનો વારો આવી શકે છે. મહિનાના પૂર્વાર્ધનો સમય એટલે કે શરૂઆતના દિવસો નોકરિયાત લોકો માટે થોડા મુશ્કેલી ભર્યા રહી શકે છે. આ સમય દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં તમારા સિનિયર્સ અને જુનિયર્સ તરફથી અપેક્ષા મુજબનો સાથ અને સહકાર નહીં મળી શકે. પરંતુ સિંહ રાશિના જાતકો જન્મજાત લીડર હોય છે. આ સમયગાળામાં તમને તમારી જાતને અને તમારી કાબિલિયતને સાબિત કરવાની શ્રેષ્ઠ તકો મળશે. જો તમે આ સમયે વધારાની મહેનત અને સાચા પ્રયાસો કરશો તો ઓફિસમાં તમારું કદ અને સન્માન ચોક્કસ વધશે. મહિનાના મધ્ય ભાગમાં તમામ પડકારો અને અડચણોનો સામનો કરીને આખરે તમે સફળતાનો માર્ગ શોધવામાં સક્ષમ રહેશો. આ સમય દરમિયાન તમારા મિત્રો અને શુભચિંતકો તમને ભરપૂર સહયોગ આપશે, જે તમારું મનોબળ ટકાવી રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. વેપાર અને ધંધાની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવવાળો રહેશે. આ મહિને કોઈ પણ નવી યોજનામાં નાણાંનું રોકાણ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું. મહિનાના મધ્યમાં વેપારને લગતી યાત્રાઓ અત્યંત સુખદ રહેશે અને કારોબારને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થશે. જે લોકો ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થશે. એટલું જ નહીં, જેઓ વિદેશ સાથે જોડાયેલો વેપાર કરે છે તેમને મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે અંતિમ ભાગમાં અણધાર્યો અને બમ્પર આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે. આ સમયગાળામાં તમે કોઈ મોટી બિઝનેસ ડીલ ફાઇનલ કરી શકો છો. હવે વાત કરીએ પ્રેમ અને અંગત સંબંધોની. પ્રેમ પ્રસંગમાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાની સલાહ છે. સિંહ રાશિના જાતકોએ પોતાના અહંકારને બાજુ પર રાખીને વાણી પર સંયમ રાખવો પડશે અને શબ્દોની મર્યાદા જાળવવી પડશે. યાદ રાખો, પ્રેમ સંબંધ હોય કે કોઈ આત્મીય રિશ્તો, તમારી મીઠી વાણીથી જ વાત બનશે અને જો વાણી બગડશે તો બનેલી વાત પણ બગડી જશે. આ મહિનાનો વિશેષ ઉપાય: દરરોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો અને નિયમિત રૂપથી સૂર્યાષ્ટકમનો પાઠ કરો. સૂર્યનારાયણની કૃપાથી તમારા દરેક કાર્ય સિદ્ધ થશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખો. ધન્યવાદ.